આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહ બુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડા વિના રહે જ નહીં. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં. શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે, અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં. મહારાજે પોતાનું દ્રષ્ટાંત લીધું હોય છે ને એક્સ્ટ્રીમ વાત હોય છે, એને માપી નથી શકાતી. આ વચનામૃતમાં હું મહારાજે કીધું છે એનું સમગ્રપણે આપણે અંત ન લઈએ એટલું બધું કહી દીધું. એક એક શબ્દના એવા અર્થ છે, કારણ કે મહારાજે પોતાને દ્રષ્ટાંતમાં લીધા. પોતાના દ્રષ્ટાંતમાં મહારાજને ક્યારે લેવા પડ્યા હોય? એક તો બીજે ક્યાંય મળે એવું, બીજે ક્યાંય ન હોય મનાય એવું ત્યારે મનાય એવું. હા, બીજે ક્યાંય આવું દ્રષ્ટાંત ન મળતું હોય ત્યારે મહારાજે પોતાનું દ્રષ્ટાંત. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જાતા ઢીલો પડ્યા વિના નહીં જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય ને તે શિયાળામાં અને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય, તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે અને સત્સંગમાં પણ સન્માન થતું રહે તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે સુધા આકરા જણાય. આપણે એનું માનતા રહી તો વાંધો નહીં, આપણે એને કઈક અમે અમારું તમે માનો તો વાંધો આવે. મહારાજ એવું કીધું કે માન સન્માન થતું રહે સત્સંગમાં. કે ના ભાઈ આ વિશ્વમંગલ સ્વામી બહુ સારી ભક્તિ કરે છે, ડબલ જોબ કરે છે, તો વિશ્વમંગલ સ્વામી જરા ખરખા મજબૂત થઈ જાય. કે વિશ્વમંગલ સ્વામી ને અકલ ક્યાં છે? ડબલ જોબ છે પણ એક જોબ ની અકલ નથી એમ કઈ તો ઓલી એક કરતા હોય એ અડધી થઈ જાય. વિશ્વમંગલ સ્વામી તો નામ દઈ છે એટલે એને બહુ ઓલું અડધી ન થાય એટલે કઈ છે. પણ એનું માન સન્માન થતું રહે ને એને આપણે માનતા રહીએ. સાધુઓને તો માનવાનું જ બહુ હોય છે કે મારું કઈક રાખો અને મારું કઈક રહેવું જોઈએ, મને કોઈક માનવું જોઈએ, અને એ બધા મોટા મોટા હોતે માનવા જોઈએ તો જ હું કરું, નહીં તો કરું નહીં. ભગવાન રાજી થવા હોય તો થાય, ન થવા હોય તો કઈ નહીં, પણ તો ન કરવું. માન સન્માન થતું રે ત્યાં સુધી ભક્તિ ચોજાળી રે. માન સન્માન ન થાય, અપમાન થાય, જેને રાજી કરવા માટે આપણે કરતા હોય ને એ જયારે આપણો તિરસ્કાર કરે તો એના ભક્તિ રે. મહારાજની સેવા મૂળજી બ્રહ્મચારી કરતા હોય અને મહારાજ મૂળજી બ્રહ્મચારી ધૂતકાર પાણો લઈને મારવા તોડે. પ્રાકૃત માણસ કરે એવું મહારાજ કરે, પાણો લઈને મારવા તોડે કે આ વાત તો મારું પાણું. તો મૂળજી બ્રહ્મચારી હો ગયા કે મારો ને, પણ હું તો આવું કરવાનું, તમારું મારવાનો ધર્મ હોય તો મારો, અને મારો કરવાનો ધર્મ છે તો હું કરું. એટલે એવું થાય તો એ ભક્તિ રે. તો એને ભક્તિ કીધી મહારાજ, અને કે આઈ બિલીવ ને આઈ ટીચ. તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે
ને સત્સંગમાં પણ સન્માન થતું રહે તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન વૈરાગ્ય ધર્મ ને ભક્તિ તે સુધા આકરા જણાય. શાસ્ત્રીજી મહારાજ હતા ને એ જે બહુ સારું કરતા હોય ને એને બહુ ઝંઝેડે, એના જોડે વરી નાખે. અને જે કે એમ ખમીજ ન હોય કે એને કોઈ દી ન બોલાવે. સભામાં ધકે ને તો વાંક કોક નો હોય અને ધકે કોક ને. ધકે કોને? જેને કે વાંધો હોય. જેને વાંધો ન હોય એને ધકે. એનો વાંક ન હોય તો બોલાનો વાંક હોય તો એ બોલાય સમજે કાંઈ વાંધો નહીં. તો અને જેનો વાંક હોય એ સમજવું હોય તો સમજે, ન સમજવું હોય તો ન સમજે. પણ જરા ખંકોડાય તો જાય, એને ખબર પડે કે આ છે તો આપણી ઉપર જ બધું. આપણે એવું ન કરીએ. શું કરવાને? એ હેસિયત નથી. એટલે કામ કરતા હોય ને ધકવા મળી તો નથી. અને સ્વામી તો કામ કરતા હોય એને મને તોડી જ નાખે જોડા. વાંક બીજાનો પડકે બેઠો હોય એનો તોય. એટલે વાંક ન હોય ને ધકે તો, વાંક ન હોય ને ધકે તો તોય પાછો ન પડે તો મારે કેમ ભક્તિ એને પાકી નિષ્ઠા થઈ જાય. વાંક હોય ને ધકે તો કાયદેસર છે. એ સહન ન થતું હોય તો વિચારવા જેવું કહેવાય. બેર મિનિમમ. હે? એ તો બેર મિનિમમ. બેર મિનિમમ. હા, બેર મિનિમમ. બેર મિનિમમ કહેવાય. ઓલું લાઈફ લોંગ ને આઉટ ઓફ વર્લ્ડ, આઉટ ઓફ વર્લ્ડ એક્સપિરિયન્સ. ઓલું નો સ્ટ્રિંગ કીધું રિલેશનમાં. નો સ્ટ્રિંગ એટેચ. હે? નો સ્ટ્રિંગ એટેચ. નો સ્ટ્રિંગ એટેચમેન્ટ એમાં લાઈફ ટાઈમ. અને ઓલું લાઈફ ટાઈમ લોયાલિટી. પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહ કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન વૈરાગ્ય ધર્મ ને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી. પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે. મિશન માંથી ન હટે. માણસને મહારાજે કીધું કે અપમાન થાય ત્યારે મૂંઝવણ તો થાય, પણ એને જે મિશન ને પકડ્યું હોય એમાંથી કઈ ઢીલો ન પડે. એ તો એમ ચાલુ જ રાખે. આ માન અપમાન છે એ થોડા દી, બે દી 5 દી આમ આગા પાછા થાય. પણ એનો જે વેગ છે મિશનમાં અને વિઝનમાં એ ઢીલો ન પડે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન આવે, સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને લોંગ લાઈફ નો ટાર્ગેટ રાખીને કરવો. સત્સંગ કરવો એ સેવા કરવી, સત્સંગ કરવો, ભગવાનના ભગતની હારે હેત કરવું, એ લોંગ લાઈફ ટાર્ગેટ રાખીને કરવું. મનમાં એવું રાખવાનું કે ક્યારેક મારું અપમાન કરશે આપણે, અને ક્યારેક મારું ધાર્યું નહીં કરે, અને ક્યારેક મને કઠણ પડી જાય એવું કરશે. એવો ટાર્ગેટ રાખીને ભગવાનમાં હેત કરવું, ભગવાનના ભગતમાં હેત કરવું. નકર મને પોલું હોવાળો જ હાથ ફેરવશે એવું હેત રાખીને કર્યું હોય તો પછી આ બધી ઉનાળાની લૂ આવે ત્યારે શું થાય? કારણ કે ભગવાનને રાજી કરવા કરી છે એટલે આવું કરવું પડે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો. પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાથે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે, પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં. તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગા વહાલા છે ને તે જ અમારી નાત છે.
ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. મરજીઓ થાય તો એવું થાય, મરજીઓ થાય ને તો એવું થાય. મરજીઓ કોને કહેવાય? મરજીઓ કોને કહેવાય? કેને કહેવાય? એ તો આપણે બધા એવું જ હોય, કઈ બધા એવું જ હોય કે આપણે કાલ મરશું કા જીવશું, બે માંથી એક તો રહેવાનું. જીવવાની પરવાહ ન કરે તો પછી કરવાનું હું? હે મરજીઓ શબ્દ નથી ખબર લ્યો. હે મરી જ જવાનો છું એવું નક્કી કરીને જ હાલે. મરી જ જવાનો છું એમ, મરતો મરતો જીવે કે જીવતો જીવતો મરે એમ નહીં. એને અગાઉથી નક્કી કરી નાખ્યું કે આ ડગલું ભરવું એટલે હું મરવાનો છું, તોય ભરે. મોતને સ્વીકારીને ભરે તો મહારાજ કે આ કામ થાય. ભગવાન મહારાજે કીધું એવો ભગત થવું હોય તો પછી મોતને જે સ્વીકારે, મોત નો સ્વીકારવાનો મિનિંગ શું ખબર છે? કે એનાથી તો બીજા બધા દુઃખ છે એ નાના જ હોય, બાકીના બધા પ્રોબ્લેમ છે એ તો મોત કરતા નાના જ છે એમ. તો નાના મોટા પ્રોબ્લેમ આવે તો પગલું પાછું શું કરવાનું લે? મોટા મોટું આવે છે તોય મરવું, તોય પગલું આગળ ભરવું છે. તો નાના પગલા હોય તેમાં નાના પ્રોબ્લેમ હોય તેમાં તો પાછો પડે જ ખ્યાલ. એટલે મરજી હોય. મરવાનું નક્કી કરી અને જીવતો હોય, જીવવાનું નક્કી કરીને મરતો હોય એમ નહીં. મરવાનું નક્કી કરીને જીવતો હોય, હું આજ જ મરી ગયો છું અને પછી વાહે બચે જીવે તો કઈ વાંધો નહીં. એને મરજીવો કે મરજીવો શું કે ડૂબકી મારે તો એને મનમાં તો એવું જ નક્કી કર્યું હોય, આવ્યા તો ભલે, નકર કાંઈ નહીં. આવ્યા તો ભલે, નહીં તો કાંઈ નહીં. એટલે મરજીવો. ઓલા લડાઈમાં જતા ને તને પેટ આમ ઓલી કટારી મારે, કટાર મારે પોતાને પેટમાં, એ મરી જ જવું છે. કોઈક જીવ તો રાખે તોય નથી રહેવું. પછી કૂદે તો કેવો કૂદે હામાની ઉપર કે હું તો મરવાનો જ છું, પણ હવે તો જેટલું થાય એટલું કરી લો. એટલે એવું એવું કરે ને નક્કી તો આવો ભગત થવાય, નહીં તો થવાય નહીં. મરજીવો ન થાય તો ન થાય. બચાવ તો ફરે કે વાહે ક્યાંય લાગી જાય નહીં કે આગળ ક્યાંય લાગી જાય નહીં તો ન થાય. તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય, પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગા વાલા છે. ને તે અટાણે એવું કોઈ કરતું નથી તો આપણને માપવો કેમ? હે અટાણે તો હોવાળા હાથવે છે ને, તો આપણે માપવો કેમ? એનો વેગ એવો હોવો જોઈએ. મરજીઓ જેમ લડાઈમાં જતો હોય ને એમ એવો વેગ હોવો જોઈએ. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગા વાલા છે ને તે જ અમારી નાત છે. ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. ને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે એમ અમારો નિશ્ચય છે. અને તમારે પણ એમ જ નિશ્ચય રાખવો જોઈએ. શા માટે જે તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ. ને મિત્ર પણ તેને જ જાણવો છે. પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે. એ જ મિત્રનું લક્ષણ છે તે સમજી રાખજો. અમે તમને મિત્ર ભાવે કહી છે. મારે કેવું છે, તમે બધા શિષ્યો છો અને કહી છે એવું નહીં. મિત્ર ભાવે અમારા હૃદયની વાત હોય તો મિત્ર ભાવે કહેવાય. આપણા હૃદયનું હોય કોઈની ઉપર થોપી થોડું દેવાય કે તમે આમ કરો ને કરો. એટલે મિત્ર ભાવે કીધું.
છે